બાજુ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે। રોડ રસ્તા સુમસાન થઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતા પીવાનું પાણી ગટર દ્વારા વિશ્વામિત્રી નદીમાં જઈ રહ્યું છે। એક બાજુ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, રોડ રસ્તામાં સુમસાન થઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતા પીવાનું પાણી ગટર દ્વારા વિશ્વામિત્રી નદીમાં જઈ રહ્યું છે। ત્યારે બીજી બાજુ વડોદરા શહેરના મુજમહુડા વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના બ્રિજ નીચે પીવાના પાણીમાં લીકેજ થવાથી પીવાનું શુદ્ધ પાણી વિશ્વામિત્રી નદીમાં જઈ રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની અણાવડતના કારણે વારંવાર એકને એક જગ્યાએ લીકેજ થાય છે અને પીવાના પાણી સીધા ગટર દ્વારા નદીઓમાં જઈ રહ્યા છે। બીજી બાજુ આજવા સરોવરમાં પીવાના પાણીના સ્ત્રોત ઘણા ઓછા છે, સાથે મહીસાગર નદીમાં પણ રેતી ખનનના કારણે મોટા ખાડા પડી ગયા હોય પીવાનું પાણી વડોદરા શહેરને ઉનાળામાં પૂરેપૂરું મળી શકે તેવું દેખાતું નથી। ત્યારે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને વિનંતી છે કે જ્યાં પણ પીવાના પાણીમાં લીકેજ થાય ત્યાં તાત્કાલિક પૂરવામાં આવે અને જે પણ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવતી હોય તેવા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે। સાથે જનતાને પણ વિનંતી છે કે પીવાનું પાણી આડેધડ ગાડીઓ ધોવામાં કે અન્ય જગ્યાએ પીવાના પાણીનો બગાડ ન કરે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ માંગ કરી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। એક બાજુ ઉનાળો શરૂઆત થઈ ગઈ છે, રોડ રસ્તા પર લોકો અવરજવર ઓછી થઈ ગઈ છે, સાથે આજવા શહેરમાં પણ પાણી ઓછું છે। મહીસાગર નદીમાં પણ રેતી ખનનના કારણે મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે પીવાનું પાણી વડોદરા શહેરને પૂરતું જોઈતા પ્રમાણે મળી શકતું નથી। ત્યારે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં પાણીની લાઇનમાં મસ્ત મોટું ભંગાણ થયું છે, પાણી ગટર દ્વારા નદીમાં વહી ગયું છે। બીજી બાજુ મુજમહુડા વિસ્તારમાં બ્રિજના નીચે ભંગાણ થયું છે અને એ પાણી સીધું વિશ્વામિત્રી નદીમાં જઈ રહ્યું છે। એક બાજુ પીવાનું પાણી વડોદરા શહેરના નાગરિકોને મળી શકતું નથી, ત્યારે અધિકારીઓની અનાવડત, કોન્ટ્રાક્ટરોની અનાવડતના કારણે આવા લીકેજીસ થાય છે અને પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે। જોવા જઈએ તો જે રીતનો ઉનાળો આવી રહ્યો છે, ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાશે, ત્યારે નાગરિકોને પણ વિનંતી છે કે પીવાનું પાણી કોઈપણ જગ્યાએ છાંટવા ના જોઈએ, ગાડીઓ ધોવી ના જોઈએ, એ પણ માંગ છે। સાથે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર, મેયર સાહેબને વિનંતી છે કે જ્યાં પણ પાણી લીકેજીસ થતા હોય જેના માટે જે કોન્ટ્રાક્ટર જવાબદાર હોય એની સામે તાત્કાલિક કાર્યવાહી કરે અને પીવાના પાણીનો બચાવ કરે તેવી અમારી માંગ છે। Subscribe now and press the bell icon. Never miss an update.